હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે. તો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ, જે વિદ્યાર્થીઓ બોર્ડની એક્ઝામ આપી છે એવા વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય 2024ની અંદર, એટલે કે સૌથી પહેલા નાપાસ થયા છે, ત્યાર પછી એને પૂરક પરીક્ષા આપી હોય અથવા રીચેકિંગ રીએસેસમેન્ટ કરાવી હોય, ત્યાર પછી પણ નાપાસ થાય, તો હવે એવા વિદ્યાર્થીઓની એક્ઝામ ક્યારે આવશે? તો જે વિદ્યાર્થીઓ નાપાસ થાય છે 2024ની અંદર, એવા વિદ્યાર્થીઓની એક્ઝામ આવશે હવે માર્ચ 2025ની અંદર. ડાયરેક્ટ માર્ચ 2025ની અંદર એક્ઝામ આવશે. હવે એક્ઝામ માટે તમારે ફોર્મ ભરવાના હોય છે. એક્ઝામ ફોર્મ ક્યારે ભરાય છે એની ડિટેલ્સમાં આપણે માહિતી આપી દઈશું જ્યારે પણ ફોર્મ ભરાશે ત્યારે. ત્યાર પછી એમાં કયા કયા વિષયના પેપર આપવાના હોય, તો જે વિષયમાં તમે નાપાસ થાવશો એ જ વિષયના તમારે પેપર આપવાના છે, એ વિષયનું જ ફોર્મ ભરવાનું હોય. અને ત્યાર પછી તમારે ઓલ ટિકિટમાં એ સબ્જેક્ટ હોય, જે સબ્જેક્ટની અંદર તમે ફેલ થાવ છો 2024ની અંદર, એ તમારી એક્ઝામ 2025માં આપવાની હોય છે, બરાબર. અને કોર્સ કયો હોય, નવા કોર્સ પ્રમાણે આવે કે જૂના કોર્સ પ્રમાણે, તો તમે જ્યારે રેગ્યુલરના સ્ટુડન્ટ તરીકે એક્ઝામ આપી છે ત્યારે જે સબ્જેક્ટ હતા તમારે એની અંદર જે હતા કોર્સ, એ જ પ્રમાણે તમારે 2025માં એક્ઝામ આવશે. જો કોર્સ ચેન્જ થાય છે 2024ની અંદર, તો એ કોર્સ પ્રમાણે તમારે એક્ઝામ આવશે નહીં. તમે જે રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે જ્યારે અભ્યાસ કર્યો ત્યારે જે કોર્સ હતો એ જ કોર્સ પ્રમાણે તમારે એક્ઝામ આપવાની હોય છે. ત્યાર પછી બીજા ક્વેશ્ચન એવા હોય તો પાસિંગ માર્ક્સ કેટલા હોય? તો પાસિંગ માર્ક્સ કેટલા હોય છે, જે રીતે આ વર્ષે તમને જણાવ્યું હતું રિપીટરના, એટલે કે પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓને જે રીતે પાસિંગ માર્ક્સ હોય, એટલે કે ધોરણ 10ના વિદ્યાર્થીઓને 33 માર્ક્સે પાસ થાય. બધા 33 માર્ક્સે જ પાસ થાય છે, પરંતુ અહીંયા 10મા ધોરણના વિદ્યાર્થીઓને ઇન્ટરનલ માર્ક્સ મળતા હોય છે. તો હવે 10મા ધોરણના લોકોને ઇન્ટરનલ માર્ક્સ મળતા હોય રેગ્યુલર વિદ્યાર્થીઓને, પરંતુ જ્યારે એ રિપીટર તરીકેની એક્ઝામ આપે છે ત્યારે એને ઇન્ટરનલ માર્ક્સ મળતા હોતા નથી. કારણ કે ઇન્ટરનલ માર્ક્સ એને ઓલરેડી મળી ગયેલા હોય છે, એટલે એને બીજી વાર ઇન્ટરનલ માર્ક્સ મળશે નહીં. અને જ્યારે એક્ઝામ આપશે ત્યારે એના રિઝલ્ટમાં આવી રીતે લખેલું હશે ઇન્ટરનલ માર્ક્સમાં, બરાબર. અને જેમાં પાસ થઈ જાય ને, એ રિઝલ્ટ જોશે ત્યારે જેમાં પાસ થશે એમાં પણ આવી રીતે લખેલું છે, એટલે કે ઓલરેડી એ પહેલાં એમાં પાસ થઈ ગયા છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમારે 10મા ધોરણના વિદ્યાર્થીઓને 33 માર્ક્સે પાસ થશે, 12મા ધોરણના વિદ્યાર્થીઓ 33 માર્ક્સે પાસ થશે, બધા વિદ્યાર્થીઓ 33 માર્ક્સે પાસ થશે. અને પેપર કેવું હોય, કેટલા માર્ક્સનું હોય, તો જે જૂની સ્ટાઇલ હતી પેપર સ્ટાઇલ, એ જ પેપર સ્ટાઇલ તમારે 2025માં પણ રહેશે. એમાં કાંઈ પણ ચેન્જ નહીં થાય. તમારે જેટલા માર્ક્સનું પેપર આવતું હતું એટલા માર્ક્સનું પેપર આવશે. એટલે કે તમારે નવી તૈયારી કાંઈ નથી કરવાની, જૂની જે અભ્યાસ કર્યો છે અને જૂની જે રીત હતી એ રીતે તમારે બધું પૂછાવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા 2024ને લઈને ક્વેશ્ચન, કે 2024માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને હવે ક્યારે એક્ઝામ આવશે. તો તમારા ક્વેશ્ચનના બધા આન્સર તમને મળી ગયા હશે. કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરી અને અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત.